નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઈમીની સમાચારની શરૂઆત કરીશું વડોદરાથી। વડોદરા શહેરના ઇલોરા પાર્ક વિસ્તારમાં ચાલતી જતી મહિલાની છેડતીનો બનાવ સામે આવી રહ્યો છે। આરોપીએ મહિલાની એકલતાનો ગેરલાભ લઈ છેડતી કરી હતી, જે આ સમગ્ર ઘટના નજીકમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। આ બનાવની જાણ થતાં ગોરવા પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આરોપી અમિત નટુભાઈ પડિયાને ઝડપી પાડવામાં આવ્યો હતો। ત્યારબાદ પીડિત મહિલાને પોલીસ સ્ટેશન બોલાવી આરોપી પાસે માફી માંગવામાં આવી હતી। આરોપીએ કાન પકડી ઉઠક બેઠક કરી પોતાની ભૂલ સ્વીકારી માફી માંગી હતી। આ મામલે પોલીસે બીએનએસની કલમ 75B મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જે વડોદરા ઇલોરા પાર્કમાં મહિલાની છેડતી કરવામાં આવી રહી હતી, જે સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। જે આરોપીની હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જે ગોરવા પોલીસે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો। અમિત પડિયાની પોલીસે ધરપકડ કરી છે, જે બીએનએસ કલમ 75B હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જે સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું, જે વડોદરા ઇલોરા પાર્કમાં મહિલાની છેડતી થઈ હતી, જે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જે આરોપીએ કાન પકડીને ઉઠક બેઠક કરી પોતાની ભૂલ સ્વીકારી હતી। જે આ મામલે પોલીસે બીએનએસની કલમ 75B મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જે વડોદરા ઇલોરા પાર્કમાં મહિલાની છેડતીની ઘટના સામે આવી હતી। જે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જે આરોપીની હરકતે ગોરવા પોલીસે આરોપીને ઝડપી પાડવામાં આવી રહ્યો છે।